હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ છે. એમાં સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન જેનો સબ્જેક્ટ કોડ 4350901 જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો સબ્જેક્ટ છે એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. તૈયારી તો સ્ટાર્ટ કરી જશે તમે, પણ જે લોકોએ હજુ તૈયારી સ્ટાર્ટ ના કરી હોય આ વિડીયો તમારી પાસે આવે તો ત્યારથી તમારે 25 ક્વેશ્ચન તૈયાર કરવાના સ્ટાર્ટ કરી દેવાના. ઓકે, અને તમારી પાસે વિડીયો આવી જાય તો એને મેક્સિમમ થોડો શેર કરી આપવાનો, કારણ કે દિવાળીમાં બધું બહુ ભૂલી ગયા હશો તો યાદ કરાવી દેવાનું બધાને કે ભાઈ પરીક્ષા આવે છે, હવે વાંચવાનું છે. કયા કયા ક્વેશ્ચન વાંચવાના એ જોઈ લઈએ આપણે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એબનોર્માલિટીઝ એન્ડ ફોલ્ટ્સ ઇન પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમમાં કઈ કઈ એબનોર્માલિટી એટલે કે અસામાન્ય સ્થિતિ અને કયા કયા ફોલ્ટ થઈ શકે છે, 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. એના પછી જે સેકન્ડ નંબરમાં નીડ ઓફ બેકઅપ પ્રોટેક્શન એટલે કે બેકઅપ પ્રોટેક્શનની જરૂરિયાત શાના માટે. ઓકે, પ્લાન બી જેને આપણે કહીએ, કદાચ પ્લાન એ ફેલ થાય તો પ્લાન બી હોવો જોઈએ. એ રીતે બેકઅપ પ્રોટેક્શન છે કે સિસ્ટમમાં જો એક પ્રોટેક્શન સિસ્ટમ આપણી ફેલ થઈ જાય તો બીજી એક બેકઅપ માટે હોવી જોઈએ. ઓકે, ચાલો બહુ સમજાવું નહીં. ડિફરન્સ બિટવીન સીટી એન્ડ પીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત પૂછાઈ ગયો છે એવું સમજી લેવાનું, છાપી જ દેવાનો દિમાગમાં. ઓકે, ચાલો ફોર્થ નંબરમાં છે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર. ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર સમજાવો એવો આવી શકે છે, 3 કે 4 માર્ક્સમાં આવે, 7 માર્ક્સમાં આવે તો તમારા માટે જેકપોટ થઈ જશે. ઓકે, ચાલો એના પછી ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ અને કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ 4 માર્કમાં પૂછાય. એમાંથી કોઈ એક આવી શકે છે, બંને પણ આવી શકે, પણ ઓરમાં હશે પહેલી વાત જે મેઇન 25 ક્વેશ્ચન આપું છું ઓલરેડી બહુ જ ફિલ્ટર લગાવીને આપું છું, મતલબ કે ટોપ 25 મોસ્ટ આઈએમપી 4 કે 5 ચેપ્ટર છે એમાંથી 25 જ ક્વેશ્ચન કાઢવાના આઈએમપી. તો પછી તમારે આમાંથી પાછા આઈએમપી નહીં કાઢવાના. કોઈ એવું વિચારશે કે સર આ નહીં વાંચો, મને આ પૂછાય એવો લાગે છે, આ વાંચો બરાબર. પછી તમે આ વાંચીને જાઓ ને આ પૂછાય ને કોઈ ઘરમાં આવી જાય, તકલીફ થાય. અમુક સ્ટુડન્ટ તો મને ગાળો દે કોમેન્ટમાં કે ભાઈ તું તો ફેલ કરાયા, તારું કંઈ પૂછાયું ના. પણ એવું નથી ભાઈ, તમારી તૈયારી નહીં હોય તો માર્ક્સ નહીં આવે, પણ હું તો તમારા ભલા માટે જ કહું છું કે આજે 25 ક્વેશ્ચન છે એને કમ્પ્લીટ તૈયાર કરીને જવાના. કમ્પ્લીટ તૈયાર કરીને જશો તો જ સારા એવા એસપીઆઈ આવશે. હવે લાસ્ટ યર છે, સારું એવું રિઝલ્ટ લઈ આવવાનું તો બ્રાઇટ એન્જિનિયર થઈને જવાય, કે જે આપણી ચેનલનું બી નામ આપણે રાખ્યું છે બ્રાઇટર્સ. તો પછી બ્રાઇટ એન્જિનિયર્સ મારે બનાવવા હતા પહેલેથી, તમે બનવા આવ્યા છો ને તમારી જે બેચ છે એ મારી યુટ્યુબની ફર્સ્ટ બેચ કહેવાય. મતલબ કે તમે ફર્સ્ટ ટાઈમથી મારી સાથે જો, તમે જેવા નીકળશો એટલે મારું બી પહેલું રિઝલ્ટ આવશે કે ભાઈ ખરેખર મેં બ્રાઇટ એન્જિનિયર્સ બનાવ્યા કે નહીં. કોમેન્ટ સેક્શનમાં લખજો મારી વાત બરાબર હતી કે નહીં. ઓકે, ચાલો એના પછી 7થમાં છે ઇમ્પિડન્સ ડિસ્ટન્સ રિલે અને મો રિલે. હવે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનની વાત છે. પ્રોટેક્શનમાં રિલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો રિલે વાળા આપણી પાસે પેપરમાં 4 થી 5 ક્વેશ્ચન આવશે. કોઈક રિલે 7 માર્ક્સમાં પૂછાશે અથવા તો કોઈક 4 માર્ક્સમાં બી પૂછાશે. જે રિલે અહીંયા કીધી છે એકદમ પાકી તૈયાર કરવાની વિથ ડાયાગ્રામ. ઓકે, ચાલો 9થમાં છે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન ફોર બસબાર એટલે કે બસબાર માટેનું સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન. ઓકે, ચાલો 10થમાં છે એબનોર્માલિટીઝ એન્ડ ફોલ્ટ્સ ઇન ટ્રાન્સફોર્મર. તો પહેલો આપણે ક્વેશ્ચન જોયો એબનોર્માલિટી અને ફોલ્ટ પાવર સિસ્ટમમાં હતા. સેમ ક્વેશ્ચન ટ્રાન્સફોર્મર છે, સેમ આગળ એક ઇન્ડક્શન મોટર માટે બી છે. 3 માંથી કોઈ બી 2 આવશે અથવા તો 1 આવશે, પણ 4 માર્ક્સ તમને અપાઈ જશે. બહુ જ સહેલા ક્વેશ્ચન છે, યાદ બી રહી જાય. બકલ્સ રિલે ફાઇનલ છે, તમને તો આવડતી બી હશે, આગળ બી આવી ગઈ 4th સેમની અંદર. ઓકે, 12થમાં જે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર એટલે કે WTI, કોઈક વાર શોર્ટમાં WTI સમજાવો એવું બી આવી જાય, તો WTI એટલે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર. સેમ ક્વેશ્ચન છે 13માં નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ NIFPS. ઇન કેસ કે કદાચ કોઈક જગ્યાએ આગ લાગી જાય શોર્ટ સર્કિટના લીધે તો નાઇટ્રોજન ગેસથી એને ઓલવી દેવામાં આવે છે, એ જ સિસ્ટમને આપણે NIFPS કહેવાતું હોય છે. ઓકે, ચાલો એના પછી 14થમાં છે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ સમજાવવાની. ઓકે, ચાલો આપણે અહીંયા ટ્રાન્સફોર્મરની વાત કરીએ. અહીંયા નીચે છે એબનોર્માલિટીઝ એન્ડ ફોલ્ટ્સ ઇન ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટરમાં બી કઈ કઈ અસામાન્ય સ્થિતિઓ છે ને કયા કયા ફોલ્ટ થાય એ બી તૈયાર કરવાના. જો તમે ફોલ્ટ તૈયાર કરતા હોય તો ફોલ્ટની સાથે એના ઇફેક્ટ્સ કે કઈ કઈ અસરો બી થઈ શકે કે ભાઈ મોટરમાં કોઈ ફોલ્ટ થયો તો એ ફોલ્ટના લીધે મોટરમાં કેવું ડેમેજ થઈ શકે, જો એ બી યાદ રહે તો એ બી કરી લેવાનું. આમ તો આ રીતનો જ આવશે ક્વેશ્ચન, પણ કદાચ પૂછાઈ જાય ઇફેક્ટ તો તમને ઇફેક્ટ બી આવડવી જોઈએ. ઓકે, ચાલો બહુ આગળ જતા રહ્યા. ઓકે, 15th. ઓકે, 16 નંબરમાં છે આપણો રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ પ્રોટેક્શન. 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે.
નીડ ઓફ પ્રોટેક્શન ઇન મોટર, તો મોટરમાં પ્રોટેક્શનની જરૂરિયાત 3 માર્કમાં પૂછાય કે ભાઈ કેમ મોટરમાં પ્રોટેક્શન લગાવવાનું છે, કોમન પોઈન્ટ લખવાના જનરલ. ઓકે ચલો આ બેમાંથી એક તફાવત ફાઇનલ છે 4 માર્ક્સમાં, ડિફરન્સ બિટવીન આઇસોલેટર એન્ડ સર્કિટ બ્રેકર, આઈધર ડિફરન્સ બિટવીન ફ્યુઝ એન્ડ સર્કિટ બ્રેકર. ઓકે બંનેમાં સર્કિટ બ્રેકર તો કોમન છે પણ આઈધર આઇસોલેટર જોડે આવે આઈધર ફ્યુઝ જોડે આવે. ઓકે 20th માં જે રેટ ઓફ રાઇઝ ઓફ રિકવરી વોલ્ટેજ RRRV. ઓકે RRR તો ખબર હતી, VB આવી ગયો. ઓકે તો રેટ ઓફ રાઇઝ ઓફ રિકવરી વોલ્ટેજ, વોટ ઇઝ RRRV એવું બી આવે અથવા તો RRRV સમજાવો એ રીતે બી આવી શકે, તો એ રીતે તૈયાર કરીશું. ભાઈ ગુજરાતીમાં નહીં લખતો કારણ કે રેટ ઓફ રાઇઝ ઓફ રિકવરી વોલ્ટેજ એવું લખ્યું હશે ગુજરાતીમાં બી. હવે તો 5મા સેમમાં ઇંગ્લિશ બી આવડી ગયો છે. ઓકે ચાલો સર્કિટ બ્રેકર, જે રીતે મેં રિલેની વાત કરી એવી રીતે સર્કિટ બ્રેકર બી આવશે, તો આ બેમાંથી એક 7 માર્ક્સમાં આવશે પણ બંને તૈયાર કરવાના, ઓરમાં આવે લપડું ના થાય. SF6 ને વેક્યુમ બંને ફાઇનલ જ છે, એક્ઝામમાં આવવાના જ છે પણ એની જોડે બીજા બે કયા ક્વેશ્ચન આવશે એ ખબર નહીં, એટલે બંને તૈયાર કરીશું આપણે. ઓકે ચાલો 23 માં જે કોઝિસ ઓફ ઓવર વોલ્ટેજ એટલે ઓવર વોલ્ટેજ થવાના કારણો કયા કયા છે એના ભાઈ 24 માં જે પ્રિન્સિપલ એન્ડ ટાઇપ્સ ઓફ લાઇટનિંગ એરેસ્ટર એન્ડ એક્સપ્લેન હોર્ન ગેપ એરેસ્ટર. તો પહેલા તો લાઇટનિંગ એરેસ્ટર છે કયા સિદ્ધાંત પર કામ કરે, કઈ કઈ ટાઈપના આવે બધી ટાઈપ લખવાની, એના પછી હોર્ન ગેપ સમજાવવાનું. એક્સપ્લેન એની વન એવું બી આવી શકે છે, હોર્ન ગેપ બી આવી શકે છે, એટલે આપણે પહેલાથી હોર્ન ગેપ સમજી લીધું. ઓકે એની વન બીજું કોઈ નહીં, આપણે હોર્ન ગેપ જ કરીશું. 25 માં છે પ્રોટેક્શન અગેન્સ્ટ લાઇટનિંગ સ્ટ્રોક. લાઇટનિંગ સ્ટ્રોક એટલે વીજળી થાય એની સામે પ્રોટેક્શન કેવી રીતે આપે આપણે સિસ્ટમમાં એ સમજાવવાનું છે, 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ રીતનું હતું આપણું SGP એટલે કે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. એની અંદર રિલે 7 માર્ક્સમાં આવશે કોઈ બી એક જે મેં આપી એમાંથી, એક સર્કિટ બ્રેકર બી આવશે કોઈ બી 7 માર્ક્સમાં એક. તફાવતની વાત કરી લીધી, એબનોર્માલિટીની વાત કરી, 23 માર્ક્સ આટલામાં જ થઈ ગયા. આટલું તૈયાર કરીને ના જતા, મારું નામ નહીં બગાડવાનું. 25 ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરવાના છે, સારા એવા માર્ક્સ લાવવાના છે. હવે 5th ને 6th સેમની અંદર હા મતલબ મારો ઇન્ટેન્શન તો મેં કહું પહેલેથી, મેં યુટ્યુબમાં 1st ને 2nd સેમના ક્લાસીસ કરવાનો હતો, IMP બી એના જ આપવાનો હતો. પણ તમે જે રીતનો સપોર્ટ કર્યો, જે રીતનો તમે લવ આપ્યો તો પછી તમારી જોડે જોડે 3rd સેમ બી ચાલુ કર્યું, 4th સેમ બી ચાલુ કર્યું, હવે 5th સેમમાં બી હું મહેનત કરીને વિડીયો બનાવેલા છે. મારી મહેનત તમારા રિઝલ્ટમાં દેખાવી જોઈએ અને તમારું ફ્યુચર બ્રાઇટ થવું જોઈએ, તો જ પછી આપણી ચેનલનો કંઈક મતલબ રહેશે. ઓકે તો જે ક્વેશ્ચન આપ્યા છે એ બરાબર તૈયાર કરવાના, બીજા સબ્જેક્ટ ના બી આપીશ, થોડીક પેશન્સ રાખવાની. મારે એકલાએ બધું બહુ કામ કરવાનું. 1st, 2nd, 3rd, 4th, 5th, 6th રેમેડિયલ વાળા બી બધા જીવ ખાય કે IMP આપો, ઓફલાઈન ક્લાસીસમાં બી જીવ ખાય ને તમે બી જીવ ખાઓ, મારો એક જ જીવ છે. પણ તમને IMP બધા સબ્જેક્ટના મળી જશે, થોડું પેશન્સ રાખવાનું. ત્યાં સુધી આટલા ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરવાના. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.